અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઘટી છે એક ઘટના, જેમાં ઉદ્ગમ સ્કૂલમાં બીજા માળેથી એક વિદ્યાર્થીનીએ છલાંગ લગાવી દીધી। ધોરણ 9માં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીની। તેણે બીજા માળેથી છલાંગ લગાવી સ્કૂલના બીજા માળેથી। આ વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જેના ફૂટેજ પણ સામે આવ્યા છે। વિદ્યાર્થીનીએ કૂદકો લગાવ્યો તેના સીસીટીવી પણ સામે આવ્યા। શાળાના ઓરડામાં વિદ્યાર્થીની પ્રવેશતી દેખાઈ રહી છે। તે બારી પાસે જાય છે અને ત્યાંથી તે કૂદકો લગાવી દે છે। ઓરડામાં પહેલેથી જ બે વિદ્યાર્થીનીઓ હાજર હતી। કૂદકો માર્યાનો અવાજ આવતા આ વિદ્યાર્થીનીઓએ શિક્ષકોને જાણ કરી। છલાંગ લગાવવાનું કોઈ કારણ હજુ જાણી શકાયું નથી। જો કે શાળાના ટ્રસ્ટીનું કહેવું છે કે તે ઘણા દિવસથી રજા પર હતી આ વિદ્યાર્થીની કે જેણે છલાંગ લગાવી છે। તેના પરિવાર તરફથી પણ બહાર જવાની જાણ કરાઈ હતી। ઘણા દિવસો બાદ વિદ્યાર્થીની શાળાએ આવી હતી। સવારથી તેનો વ્યવહાર પણ સામાન્ય હતો। આ વિદ્યાર્થીની ધોરણ 6 થી ઉદ્ગમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો। તેનો જન્મ અમેરિકામાં થયો હતો અને પરિવાર અમેરિકાથી અમદાવાદ આવ્યો હતો। જે ફૂટેજ, સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો તે ક્લાસરૂમના, કે જે ક્લાસરૂમ વિદ્યાર્થીનીનો હતો પણ નહીં, પરંતુ તે બીજા ક્લાસરૂમમાંથી બારીમાં પાસે જઈ તેણે છલાંગ લગાવી દીધી હતી બીજા માળેથી। છોકરીએ ભૂસકો માર્યો। એ છોકરી 9મા ધોરણમાં ભણતી હતી અને એ આ એકેડેમિક યરમાં જે એપ્રિલથી સત્ર ચાલુ થયું તેમાં પહેલા જ દિવસે આજે અટેન્ડ કરેલું। અત્યાર સુધી રજા ઉપર હતી। એમના પેરેન્ટનો લીવની એપ્લિકેશન આવેલી કે એ લોકો બહારગામ જવાના છે, એટલે એ લોકો બહારગામ હતા અને એ આવ્યા છે। શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ ઉદ્ગમ સ્કૂલમાં વિદ્યાર્થીનીએ છલાંગ લગાવી છે। ધોરણ 9માં ભણતી આ વિદ્યાર્થીનીએ આજે સવારે એટલે કે 9 થી 10ના સમયગાળા દરમિયાન આ છલાંગ લગાવી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો બીજા માળ પર આવેલ આ જે ક્લાસરૂમ છે તે ક્લાસરૂમમાંથી વિદ્યાર્થીની એન્ટર થઈ હતી અને જે બારી છે તેમાંથી તેણે છલાંગ લગાવી હતી। હાલમાં વેકેશન ચાલતું હોવાથી ધોરણ 1 થી 8માં હાલમાં વેકેશન છે, જ્યારે ધોરણ 9, 10 અને 12 આ તમામ વર્ગો હાલમાં ચાલુ છે। જ્યારે આ વિદ્યાર્થીની અહીં પ્રવેશ કર્યો હતો ત્યારે અહીંથી જે પસાર થઈ હતી ને જે ત્રીજા નંબરની બારી છે તેમાંથી તેને છલાંગ લગાવી હતી। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે બારી છે તે બારીનો કાચ ન હોવાને કારણે તેણે અહીં આવીને છલાંગ લગાવી છે। નીચે પડી ગઈ હતી, તેને લઈને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક જે સ્કૂલના સંચાલકો છે તેઓ દ્વારા તેના માતા પિતાને જાણ કરવામાં આવી હતી અને નજીકની હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી। જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આ વિદ્યાર્થીની છે તેણે છલાંગ શા માટે લગાવી, એક સૌથી મોટો સવાલ છે। હાલમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી છે અને પોલીસે પણ આ તમામ બાબતોની તપાસ હાથ ધરી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની,